આઈટી સેક્ટરના કારણે બજારનો મૂડ બગડ્યો. નિફ્ટીનું 24,400ના સ્તરની નીચે ક્લોઝિંગ. આઈટીમાં 10 સપ્તાહની સૌથી મોટી ઇન્ટ્રાડે વેચવાલી. બેંક નિફ્ટીમાં પણ 250 પોઈન્ટનું દબાણ. મિડ કેપ અને સ્મોલ કેપમાં મામૂલી ખરીદદારી. પ્રાઇવેટ હોસ્પિટલની મનમાની બિલિંગ સામે એક્શનની તૈયારી. સૂત્રો અનુસાર સરકાર ઉઠાવી શકે છે મોટું પગલું. સિરિંજ, ગ્લવ્સ, કેન્યુલાથી લઈને પેસમેકર, હાર્ટ વાલ્વ જેવા મેડિકલ ડિવાઇસીસના ટ્રેડ માર્જિન કેપ કરવા પર વિચાર. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સીઝ ફાયરને લંબાવ્યું, પરંતુ દરિયાઈ નાકાબંધી યથાવત રાખવાના આદેશ. અને આ તરફ અમેરિકા ઇઝરાયલને ઈરાનનો કડક સંદેશ. રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું, અમારી શાંતિને કમજોર સમજવું એ ભૂલ. હુમલો કર્યો તો જડબાતોડ જવાબ આપીશું. મોંઘા એટીએફનો સામનો કરી રહેલી એરલાઇન્સને મળી શકે છે રાહત. સૂત્રો પ્રમાણે એટીએફ પર વેટ ઘટાડવા પર વિચાર. કેન્દ્ર સરકારની રાજ્ય સરકાર સાથે વાતચીત ચાલુ. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. પહેલગામમાં આતંકી હુમલાની પહેલી વરસી. પીએમ મોદીએ એક્સ પર કરી પોસ્ટ. લખ્યું, આતંકના કોઈ પણ સ્વરૂપ સામે નહીં ઝૂકશે ભારત. અને શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ. દર્શન માટે ઉમટ્યા હજારો શ્રદ્ધાળુઓ. હર હર મહાદેવના મંત્રના ઉચ્ચારણથી ગુંજ્યું ધામ.